ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો વિધિ તો આજ આરામ કરે છે કે મોદી પડી ગઈ ફરી વારી. અને હજુ મારે ચા બનાવવાનું, ચા બનાવીને પછી જગાડું. ગાઈસ ચા બની ગઈ છે. હું ચા અને રોટલી નાસ્તામાં રોટલી કરવા બેસી ગયો. જો રોટલી જાગી ગઈ છે. એને કોફી બની આપી, ગઠ્ઠન પડી વાલ્યું. તો ગાઈસ પોણી આવી ગઈ છે ને, તો વારવાનું છે, થોડું ચાર કાઢવાની છે. અને વીજળી સાથે લહન ફોલન. તો શું બનાવવાનું હાજી? મગ અને મગના પાત બનાવવાના છે. કેળાની વેફર ખાઈ લીધી ને નાસ્તો કરી લીધો. મગ બફાવા મૂકી દીધા. તો ગાઈસ વીજળી નહીં ધોઈને કપડાં ધોવા બેસી ગઈ. અને આ તો વારવા જેવું થયું જ ને, પાણી પવડાવી દીધું બધે. અને હું ગીતો આપણું ઘરનું કામ થઈ ગયું અંદરનું. તો ગાઈસ આજ તો વીજળીની તબિયત સારી નથી, એટલે પછી મેં જ મગનું શાક વગાડી દીધું, ભાત મૂકી દીધો છે. અને વીજળી સાથે બહાર કપડાં સૂકવે છે. દવાખાને જવાનું શાક તો ગાઈસ વીજળી તૈયાર થઈ ગઈ છે. બુટ્ટી બાકી હતી તે હાલ દીધી છે. અને કપડાનું મેચિંગ કરવું નતું તો થઈ ગયું છે. ગાઈસ તૈયાર થાય હવે તો થઈ ગયું. તો ગાઈસ તૈયાર થઈને હવે નીકળવાની તૈયાર કરી છે. વિધિ તો ગેટે પહોંચી ગઈ છે. અને હું તૈયાર થઈ ગયો છું. વિધિને ચાય પકડી તો મનસા જવા નીકળી જશે. આગાહી તો આલી હતી, પણ હજુ તાલુકો કાઢી. તો હું વિજળી દવાખાને આવી ગયા, ટેસ્ટ કરી હતી. હાઈ તો ગાઈસ દવાની એવું લઈને નીકળી જાય છે દવાખાને. મન સમતા વરસાદ પડતો નહીં, લોકેશન તો બહુ આલી હતી. તો ગાઈસ મજા આવી ગઈ દવા હરિયાળી થઈ ગઈ આ બાજુ. તો ગાઈસ દવાખાને જઈને આવી જશે અને વિધિને જમવાનું વાગી દીધી છે, મગને ભાત. અને ટીવી ચાલુ કરી છે. તે જ રીતે બાકી છે ચાલુ કરવાનું પૂરું. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ જશે જોરદાર. તો ગાઈસ વાવાઝોડું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે અહીંયા તો. અંબાલાલ કાકા હાચા પડી ગયા. હું પલળી છે અને ઢબુ તો અહીંયા ખાવા બેઠા. અને તો ગાઈસ વીજળી બપોરના વાહન ધોવા બેસી છે. નહીં તો આ સપાલો નમી પડે છે વાવાઝોડાનો વરસાદનો. અને આ લેબુ ખવારે લેબુડી પર બધા તો મેં વેન લીધા જોન કે એ કંઈ મેલી નહીં. બપોરે વરસાદ પડે તો હું કોઈ નોકરી જવું નહીં, પણ અત્યારે તાપ કાઢે એટલે જવું પડે. તો એટલે કે જવું તો પડે જ ને. ચમ તો ગાઈસ બધું મૂકીને હવે વાળવાનું છે. અને બહાર તો વરસાદ ગાજી રહ્યો, આવું એવું થઈ રહ્યું છે. અને તો પછી કોમ કરે.